જય માતાજી, જય માં મોગલ, રામ રામ ખેડૂત મિત્રો। આજે આપણે આપણી વાડીએ આવી ગયા છીએ ને ડુંગળી હમણાં થોડી રોતી હતી। હમણાં મને દાંત આવે કેમ કે 4 મહિનાથી કે બજાર ભાવ ને તો તમે મને હાંસવીને એમ કહેતા છે આ ડુંગળી તમે ખાતર મેં ઓછું નાખ્યું, દવા ઓછી નાખી। મેં ડુંગળી એવું ને અમારા ખેડૂતની પરિસ્થિતિ સાવ નબળી છે ને ભાવ નથી, ઉપરથી વરસાદ એટલો બધો પીડ્યો ને અમારે તમને ખાતરને ઘણું બધું દેવું તો પૈસા મારે કાઢવા ચાલી તો અમુક ડુંગળીનું ગડપણે આવી ગયું કારણ કે બધું મૂળ બધું હળી ગયું અને ડેટ પૂરી થઈ ગઈ। આ ડુંગળી ઘણું અમને કીધું કે તમે અમને પરણાવી ગયો તાત્કાલિક, પણ મેં તમને પરણાવવામાં અમારે પૈસા નથી। મેં કીધું એડમાં તમને પુગાડવા કે આમ મજૂરી પાસે મોળાવી તો મેં અમારા પૈસા તૂટે અડી કહું અમારે પરણાવી તમને ઘણી મેં કીધું ડુંગળી, પણ આમાં મેં પરણાવી કેમ મેં કીધું કેમ કે 70-80 રૂપિયા ભાવ હતો તે અમુક ડુંગળીને હવે થોડીક જવાની આવી અડી કહું થોડોક ભાવ વધ્યો એમાં હમણાં કંઈક 100 વધે 1.5 વધે એમ થોડીક જવાની આવી હતી। અમુક ડુંગળી મૂળિયા મૂક્યા તે અમે કહી હતી કે તમે બીજું જવાનું થવા મળો એટલે આ બધુંને એક હારે આખરે પરણાવી દેવી છે આખરે ગામને બધા ટકી દીધો કેમ કે પૈસા વગીનું તો કંઈ થવાનું ને ઘણો આપણે માલ માર્કેટમાં લઈ જાઓ ખેડૂત ભાઈઓને તો એનું કારણ છે કે અત્યારે માર્કેટમાં જો આપણે લઈ જઈએ તો આ મજૂરી ખર્ચના, વાઢવાના, મોળવાના, વાહન ભાડા પછીથી બારદાનના બધું લઈ જઈએ તો મેં કહું અમારા પૈસા તૂટે। મેં કીધું અમારે તમને મેં કીધું જેડ સુધી પહોંચતી ઘણી કરવી છે પણ કેમ પહોંચતી કરવી તેમ 50% જોઈએ જો આ ડુંગળી અમુક રવે છે ને એ કે અમને અમારે હમું જોયું નથી। મેં કહું અમારે તો તમારે હમું ઘણું જોવું છે આમાં કેમ અમારે જોવું, અમારે પાસે પૈસા નથી। મેં કીધું કપા તો કપાને મેં કીધું વરસાદે મેં કીધું પૂરું તબાહી બોલાવી દીધી, સિંગ હતી સિંગને મેં તબાહી બોલાવી દીધી તો મેં તમને મારે પરણાવ્યું ઘણું એડમાં ઘણું લઈ જાવ્યું પણ અમારી પાસે પૈસા તો હોવો જોઈએ ને મેં કીધું પોસાડવાનો। મેં કીધું અત્યારે મજૂરો દાડી કહું 500 રૂપિયા લઈ જાય ને અત્યારે ઘરના કાંઈ નહીં તો 5-10 રૂપિયા એક ફેરો લઈ જાય તો ઘરના તૂટે। મેં કીધું પોઠેલા લઈ જાય તો 10,000 રૂપિયા ડફનારા ઘરના મેં કીધું તૂટે તો મેં તમને લઈ કેમ જાવ્યું। મેં કીધું કે અમુક ડુંગળી થોડીક બળમાં આવી ગયું ને ગામને રે માર્કેટ તો મેં કીધું તમારે હેડ સુધી પહોંચતી કરી દેવો ને મને ઉતારા તો કાંઈ આવે એમ નથી અડી કબો એનું કારણ કે વરસાદે તબાહી બોલાવી દીધી ને ડુંગળી બગડી બહુ ગઈ છે આ રીતે આમ સેપાસ થઈ ગયા છે તે મેં કીધું 50% તો મેં કીધું માલનો નાશ થઈ ગયો છે। હવે થોડોક સુધારો થાય તો હવે આ માલને હવે મેં તમને થોડા દિવસની અંદર મેં કીધું હવે જવા દઉં આનાથી થોડી તમે મોટકી થઈ જાઓ। મેં કીધું મોટકી મેં થોડી થઈ જાઓ ને તો આખરે બધાને એક હારે બધાને જવા દઈએ। મેં કીધું ગળે આખરે પરણાવી દઈએ આખરે। મેં કીધું બીજું તો હવે આમાં આમાં મેં કીધું અમારી પાસે કાંઈ છે નહીં પણ છતાં મેં કીધું હવે તમને જવા દેવું ને હવે આમાં મેં કીધું તમને ખાલી થાય અમારું ખેતર એ તમારે છે। હવે અમે ખેડૂત કંટાળી ગયા કે હવે આ ચલી હવે આનું ખેતર ખાલી થાય તો આમાં પશુપાલન હાટું ઘાસચારો ને એવું આવી જાય। મેં કીધું હવે માલઢોર હાટું ગાવું હાટું કેમ કે ગાવું તો કંઈક કરવું જ હવે જુવાર ને બોર આવી ને ખેડૂત મિત્રો આવી તમને હસી મજાકથી મોજ કરાવતો રહે ને હું મારા દિલની વાત કરી તમને ચોક્કસ કેમ કે તમામ ખેડૂત મિત્રોને 4 મહિનાથી ડુંગળીમાં આ પોઝિશન છે અડી કહો એક ખેડૂત લગભગ આ પોઝિશનથી બાકી નહીં એનું કારણ કે કોઈને ઉતારશે નહીં ડુંગળીમાં ને ડુંગળી વરસાદના કારણે 50% માલ નિષ્ફળ જ ગયો કેમ કે જે મોટા માલ હતા એ માલ બધો બગડી ગયો છે, પોપટા થઈ ગયા કેમ કે ફૂગ ગળી ગઈ, રોગ બધો આવી ગયો બાફિયા નામનો ને અત્યારે જમીનમાં પુષ્કળ પ્રમાણે ભેજ છે। ઘણા ખેડૂત મિત્રો હજી અમુકના મારા ફોન આવ્યા હતા કે અમે લીલા રોપ ડુંગળી જે વાવીને કરીએ છીએ એ બરાબર બળ નથી કરતા। મેં કીધું ખેડૂત મિત્રો એ આપણે જમીનની અંદર ભેજ છે, ભેજની કારણે મેં કીધું એ પ્રોબ્લેમ રહી છે ને એ છતાં તમે મેં કીધું ડુંગળીના કાળાબીના વાવેતર કરો તો એને મેં કીધું ફૂગનાશકના પટ આપીને વાવેતર કરશો ને તો એમાં થોડીક સફળતા મળશે। ને અત્યારે જમીનની અંદર ફૂગ જ છે વધારે ભેજના કારણે છે, વરસાદ પુષ્કળ પડ્યો કે નહીં એટલે ભેજ પુષ્કળ છે તો આવું ભેજ વાતાવરણના કારણે આપણે દવાને કોઈ પણ બિયારણ આપણે હોય તો એને પટ મારીને વાવેતર કરીને ફૂગનાશકનું તો એમાં પણ વધારે સફળતા મળે અને ઉગાવો સારો લે ને હવે તો આ હું કહું કે ડુંગળીને તાત્કાલિક હવે થોડોક બધા સમકારી મારે અને સમકારી થોડીક મારી છે
કાલે એમ તો થોડીક ચમકારી મારી હતી, પાછું આજે થોડુંક ઢીલું પીડ્યું, જેમ હજી અરસપરસ હજી પૂરો ભડાકો નહીં લાગતો. પણ મારા રીતમાં એમ કહે છે કે હવે ટૂંક જ સમયમાં ભડાકો લાગશે ડુંગળીનો એવું લાગે છે. ને હવે થોડાક દિવસની અંદર અને માર્કેટ યાર્ડની અંદર હવે જવા દઈએ ને આની અંદર હવે પાછું ઘણા ટાઈમથી પીડ્યું, કેમ કે 5 મહિનાની આસપાસ આ ડુંગળી થઈ ગઈ છે ને બળ ઓછું પીડ્યું વરસાદના કારણે. ને હવે આમાં મેં કીધું આપણે પશુપાલન હાટું હવે આપણે ઘાસચારોની વ્યવસ્થા કરવી જોઈએ. એનું કારણ કે જે ચોમાસાનું માવઠાના કારણે ઘાસચારો હતો એ ખેડૂત ભાઈઓને તબાહી બોલી ગઈ, બહુ નુકસાન મોટા પાયે થયું. ને અમુક આ ખેતર જેમ ખાલી થતા જાય એમાં આપણે આપણી હાટી કંઈક કરવું જોઈએ ને બાજરીને પશુપાલન હાટું થોડોક નિરાવને એમ કરીને વરસ ભેગું તો થવું જ જોઈએ. ને હવે તમારે કાંઈ છે નહીં, તમામ ખેડૂત ભાઈઓને તબાહી બોલી ગઈ. પણ ખેડૂત મિત્રો હવે આપણે આવા હસી મસીને થોડાક વિડીયો બનાવીને આપણે મનોરંજન થોડુંક આ તમે કીધું કરીએ તો વાડિયા આંટો મારે આવ્યા ને ડુંગળીની કહીએ કે હવે જે આથમી ગયો છે હવે ટૂંક સમયમાં તમને હેડે પહોંચતી કરીશું. ને હવે ખેડૂત મિત્રો હવે આમાં આ ડુંગળીમાં તો આ રીતનું ઘણી બધી પોઝિશન છે. આ રીતે તમામ આમ તો ખેડૂત ભાઈઓને, કેમ કે કાવરિયા ડુંગળીની અંદર પણ જવાય એવો દડો જ નથી છે. કેમ કે જો અમુક આ ટાઈપનું શું પછી છે, અમુક છે આ ટાઈપનું શું છે, એમાં જવાય એટલો હજી પૂરો માલ નથી. દાખલા તરીકે ઘણા ખેડૂત મિત્રો આ રીતે ડુંગળી લઈ જાય છે. જો આ રીતે આમ તમારી એસફળ માલ આપણે ઘણો બનાવવો હોય તો એસફળ માલ બહુ ઝાઝો બને નહીં. એમાં એનું કારણ કે બહુ અતિ વિકાસ નથી. જો આ રીતનું બનાવીએ 10 ભાગનું આપણે કરીએ, 1 ભાગનું આપણે કરીએ, 11મા ભાગે આપણે એસફળ માલ મળે. તો દાખલા તરીકે 11 થેલી કદાચ ડુંગળી આપણે સી હોય તો 10 થેલા આવું નીકળી જાય ને 1 થેલો આવું નીકળે. એટલે ખેડૂતને આમાં આપણે કંઈક ઊંચો ભાવ ના, કેમ કે ખેડૂતો કોઈ પૈસાવાળા નથી થતા. એનું કારણ છે કે ખેડૂતો માલ આવો લાવે છે, 10 થેલી આવું નીકળી જાય, ઝીણું નાનું મોટું, ને 10 થેલીએ 1 થેલી આવી નીકળે. એમ ખેડૂતને કદાચ ડુંગળીમાં 25-30 થેલાનો કદાચ ઉતારો હોય છે, તેમાંથી 5-10 થેલા સારા નીકળશે. બીજું ઘણું ખરું છે એ ઝીણું નાનું મોટું એમ નીકળે. એટલે આ ભાવમાં હજી ખેડૂતને કાંઈ પૈસા થતા નહીં, કેમ કે આવો માલ હજી પુષ્કળ જવાય એટલો નથી છે ને હજી ઝીણું છે એવું. એટલે અમુકને લાગે કે બજારમાં સુધારે છે, પણ એ ખેડૂતનું મન જાણે આમાં બજારમાં કેમ સુધારે છે. કેમ કે આવું ગોતવા રહી તો ઓછું જડે છે ને આવું ઘણું જડે છે. આ રીતની પરિસ્થિતિ છે ખેડૂત ભાઈઓની. ઘણું આપણે બળ કરીએ આપણે મોટા દડા હતું તો પણ જો આમાં આવા કોક જ નીકળે છે. બીજું આમાં આમ કાઢીએ તો આ જો ઝીણું નીકળે છે, આ ઝીણું નીકળે છે. પણ છતાં હવે થોડોક રાહ જોઈને વખત ભલે છેલ્લી બકે ઉડું થઈ જાય ને થોડોક ઉડું થઈ જાય તો એમ કરીને થોડોક હજી ભાવ થોડોક ધક્કો મારી દે ને સિયાદ હજી 600-700 રૂપિયાનો તો ખેડૂતને હરીભરથી એમ છે કે આપણે જે પૈસા કદાચ પડે ને એ તો કદાચ મળી જાય, પણ આપણે આ મજૂરીના, મોળવાના, વાહન ભાડાના ને બારદાના એવું બધું નીકળી જાય ને એ પૈસા આપણે કદાચ મળે તો આપણે આ ખેતી કામમાં ઉપયોગ આવી જાય. તો જય માતાજી, જય હિન્દ, જય ભારત માતા કે બધાની.